કેમ છે વિદ્યાર્થી મિત્રો? આજથી ધોરણ 10ની અંદર આપણે નવું ચેપ્ટર લેવાનું છે. ચેપ્ટર છે બીજું, બહુપદી. પોલિનોમિયલ્સ. એકચ્યુઅલી આ ચેપ્ટર ધોરણ 9ની અંદર તમે ખાસું એવું ભણી ગયા છો. ઓલમોસ્ટ એવરીથિંગ કન્સેપ્ટ જે કાંઈ છે એ બધા તમે ભણી જ ગયા છો. થોડું ઘણું મોડિફિકેશન છે અને થોડુંક આપણે એનાથી જે ભણી ગયા છે એનાથી થોડુંક 2 સ્ટેપ આગળ જવાનું છે. તો લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલાં બહુપદી જે છે એને આપણે દર્શાવી છીએ પી ઓફ એક્સ. પી એટલે ઇંગ્લિશમાં જે પોલિનોમિયલ્સ કહેવાય છે, તો એટલા માટે આપણે પી લઈએ છીએ. એક્સ જે છે પી ઓફ એક્સ, એક્સ ચલ ધરાવતી બહુપદી આપણે વાંચી શકીએ એવી રીતે. ગુજરાતીમાં આપણે એનું જો વાંચન કરવું હોય તો એવું કહી શકીએ કે એક્સ ચલ ધરાવતી બહુપદી. હવે આનું પ્રમાણિત જે સ્વરૂપ છે એ આવી રીતે છે: એ એન એક્સ રેસ ટુ એન પ્લસ એ એન -1 એક્સ રેસ ટુ એન -1. અહીંયા કદાચ તમે A1 A2 A3 પણ હોઈ શકે, પ્લસ એ એન -2 એક્સ રેસ ટુ એન -2 અને આવી રીતે ચાલતું જાય. લાસ્ટમાં હોય A0 એક્સ રેસ ટુ 0. હવે આ બહુપદીનું સ્વરૂપ છે. સાદી ભાષામાં કહીએ તો આમાં બહુ અઘરું નથી. આ જે એ છે આ બધા એક્સના સહગુણક છે. જે એક્સ ચલ રાશિ, જે ચલની બહુપદી છે એ ચલની સાથે ગુણાયેલ કોઈ અચળાંક છે, એ સહગુણક છે, કોએફિશિયન્ટ. બીજા નંબરની અંદર આ જે બધી ઘાત છે, આ ઘાત છે, બરાબર, એક્સ ચલની ઘાત. તો કે સૌથી મોટી ઘાત હોય બહુપદીની ઘાત કહેવાય. એટલે કે બહુપદીમાં જે સૌથી મોટામાં મોટી એક્સની ઘાત હશે એ આખા બહુપદીની ઘાત અથવા બહુપદીનો ઘાત કહેવામાં આવે છે. બરાબર. જે એક્સ રેસ ટુ 0 વાળું પદ છે, બરાબર, આ જે એક્સ રેસ ટુ 0 વાળું પદ છે એ અચળ પદ દર્શાવે છે, કોન્સ્ટન્ટ ટર્મ દર્શાવે છે. કારણ કે એક્સની 0 ઘાત, બરાબર, કોઈ પણની 0 ઘાત હોય એટલે એનો આન્સર આવે 1. 1 ઇન્ટુ A0. તો એનો મતલબ શું થશે કે A0 એક્સ રેસ ટુ 0 ઇઝ ઇક્વલ ટુ A0, જે અચળ દર્શાવે છે. બરાબર. એ એક્સ ચલ ધરાવતું પદ નથી, એટલે એ જે છે એ કોન્સ્ટન્ટ ટર્મ એટલે કે અચળ પદ છે. એકચ્યુઅલી આવડી મોટી બહુપદીની અંદર આ તમારે માત્ર એક સિમ્બોલિક છે. કઈ રીતે સિમ્બોલિક છે? કે આ દર્શાવે છે કે કોઈ પણ ચલ ધરાવતી જે બહુપદી હોય એને પ્રમાણિત સ્વરૂપમાં જ્યારે ગોઠવવામાં આવે ત્યારે સૌથી પહેલાં મોટી ઘાત, એના પછી નાની ઘાત અને છેલ્લે અચળ પદ. એ રીતનું એનું સ્વરૂપ હોય છે. પછી કોઈ પણ હોય, દાખલા તરીકે કોઈ એક પદાવલી છે કે ભાઈ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઘન પ્લસ 3x² માઇનસ 4x પ્લસ 5. ઓકે. હવે જુઓ કે અહીંયા બહુપદીનો જે ઘાત છે એ કેટલો છે? વધુમાં વધુ ઘાત એક્સની 3 ઘાત છે, તો બહુપદીનો ઘાત કેટલો થઈ જશે? 3. સહગુણકની વાત કરીએ તો દરેક પદના સહગુણક, તો કે એક્સ ઘનનો સહગુણક 1 છે. જો અહીંયા કાંઈ ગુણાકારમાં નથી, ન હોય એનો મતલબ 1 તો હોય જ તે. 3x² સહગુણક 3 છે, -4x સહગુણક -4 છે, અને 5 એ અચળ પદ છે. બરાબર. 5 શું છે? એનું કોન્સ્ટન્ટ ટર્મ. આ પ્રમાણિત સ્વરૂપમાં છે. જો સૌથી પહેલાં 3 ઘાત એટલે સૌથી મોટી ઘાત છે, પછી ઉતરતા ક્રમમાં એટલે 2 ઘાત, 1 ઘાત અને 0 ઘાત. આને તમે ઉલટા ફોર્મમાં પણ લખી શકો છો. એટલે અચળ પદ પહેલાં 0 ઘાત, પછી 1 ઘાત, 2 ઘાત અને 3 ઘાત. જનરલી
ઉતરતા કે ચડતા ક્રમમાં બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખી શકાય. ક્યારે બહુપદી ન કહેવાય? દાખલા તરીકે p of x is equal to root of x. આને હું બહુપદી નહીં કહું. જો ચલ x ની ઘાત ઋણ હોય અથવા અપૂર્ણાંક હોય તો તે બહુપદી ન કહી શકાય. બરાબર? જો ચલ x ની ઘાત ઋણ ઘાતમાં હોય અથવા તો અપૂર્ણાંક હોય તો એવા સંજોગોની અંદર આ બહુપદીને આપણે બહુપદી કહેશું નહીં. p of x ની ઘાત એવી પૂર્ણાંક હોવી જોઈએ, એટલે 0 ઘાત હોઈ શકે અથવા તો 0 થી વધુ. બરાબર? તો આ બે વસ્તુ જરાક બહુ જ સરસ રીતે મગજમાં રાખવી. ક્લિયર? ચલો એના પછી જોઈએ બહુપદી અલગ અલગ પ્રકારની. સૌથી પહેલી વાત કરી અચળ બહુપદી. હવે અચળ બહુપદી એટલે શું? અચળ બહુપદીની અંદર x કે y કે z કે કોઈ પણ પ્રકારનો ચલ હોતો નથી. 5 લાઈક આની અંદર સિમ્બોલિક હું એમ કહી શકું કે a અને a બિલોંગ્સ ટુ r. બરાબર? p of x is equal to 5, p of x is equal to 3. આ બધી જ બહુપદી તમે અચળ બહુપદી કહી શકો. દાખલા તરીકે p of x is equal to 5, p of x is equal to 3. આ બધી કેવી બહુપદી છે? અચળ બહુપદી. શું કામ? તો કે આમાં કોઈ ચલ રાશિ નથી. x, y, z જેવા કોઈ ચલ પદ ધરાવતું નથી. p of x is equal to a. તમે આ પદાવલીને અચળ બહુપદી કહી શકો કે જ્યાં કોઈ પણ પ્રકારનું ચલ પદ ધરાવતું નથી. ક્લિયર? ત્યારબાદ આપણે લઈએ સુરેખ બહુપદી અથવા આને આપણે સાદી ભાષામાં કહીએ તો એક ઘાત જેનું મેક્સિમમ હોય એવી બહુપદી. કે આ બહુપદીમાં એક્સની સૌથી વધુ ઘાત એક હશે. તો એને દર્શાવવા માટે આપણી પાસે કંઈક આવું છે કે p of x is equal to ax plus b, જ્યાં a is not equal to 0. સોરી, a is not equal to 0. a ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. શું કામ? લાઈક જો a ની જગ્યાએ 0 મૂકો તો 0 into x. બરાબર? જો હું 0 મૂકું, a is equal to 0 મૂકું તો ax is equal to 0 થઈ જાય. તો એનો મતલબ p of x is equal to શું થઈ જશે? b. b શું છે? અચળ પદ છે. તો આ p of x is equal to b મીન્સ કે અચળ બહુપદી થઈ જાય. એટલે ક્યારેય પણ ax પ્લસ b ની અંદર a 0 હોઈ શકે નહીં. આ સુરેખ બહુપદી કહેવાય છે. શું કામ સુરેખ બહુપદી કહેવાય છે? તો આના પછીનો ટોપિક જે આપણે લઈએ છીએ ભૌમિતિક અર્થઘટન, એના વિશે ત્યારે ચર્ચા કરશું. આની અંદર ઉદાહરણ તરીકે આપવું હોય તો હું આપી શકું કે p of x is equal to 3x plus 5, p of x is equal to 4x. આ પણ અચળ સુરેખ બહુપદી છે. p of x is equal to -3/5x plus 4. હવે જો આની અંદર સહગુણક -3/5 છે, 3/5. x રેસ ટુ તો 1 જ છે, એટલે x ની પૂર્ણાંક ઘાત જ છે. ત્યાં x ની ઘાત અપૂર્ણાંક નથી, એટલે બહુપદી તો કહેવાશે જ તે. તો આ બધી બહુપદી છે, સુરેખ બહુપદી. આ x ચલ ધરાવતી હોય એવું લેવું જરૂર નથી. તમે y, a, b, z કોઈ પણ લઈ શકો છો, પણ ચલ રાશિ આ એક જ રાખવાની. આપણે જે ભણીએ છીએ અત્યારે બહુપદી, એ એક ચલ બહુપદીની વાત છે. બરાબર? ત્યારબાદ છે દ્વિઘાત બહુપદી. બરાબર? દ્વિઘાત. તો દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ કેવું હશે? તો કે બે ઘાત મેક્સિમમ હશે. તો p of x બરાબર થશે ax નો સ્ક્વેર પ્લસ bx પ્લસ c, જ્યાં
એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શું કામ? કારણ કે જો આ 0 થઈ ગયો તો આ પદ નીકળી ગયું, તો bx પ્લસ સી, તો આ bx પ્લસ સીની મેક્સિમમ ઘાત 1 થશે. એક ઘાત ધરાવતું બહુપદી એટલે સુરેખ બહુપદી થઈ જાય. તો દ્વિઘાત બહુપદીની અંદર વધુમાં વધુ ઘાત કેટલી હશે? 1. ઉદાહરણ તરીકે લઈએ તો કે ભાઈ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x² પ્લસ 5x પ્લસ 4. જો મેક્સિમમ ઘાત છે એક્સ વર્ગ. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4x² માઇનસ 9. એક્સ વાળું પદ નથી, પણ આપણે મેક્સિમમ ઘાત તરફ જ જોવાનું હોય. સૌથી વધુ ઘાત ધરાવતું પદ છે એ કયું છે? તો કે 4x². એટલે બહુપદીનો જે ઘાત છે એ 2 થઈ ગયો. 2 એટલે દ્વિ એટલે દ્વિઘાત બહુપદી. દાખલા તરીકે પી ઓફ, હું y બહુપદી લઉં તો y ઇઝ ઇક્વલ ટુ y². ભલે એક જ પદ છે, એક પદી છે, પણ ઘાત કેટલી છે? 2. એટલે 2 ઘાત ધરાવતી બહુપદી છે, એટલે દ્વિઘાત બહુપદી છે. તો આ દ્વિઘાત બહુપદીના ઉદાહરણ થયા. ત્યારબાદ આવશે ત્રિઘાત બહુપદી. બરાબર, ત્રિઘાત જેની મેક્સિમમ ઘાત 3 હોય. તો આવી બહુપદીનું સ્વરૂપ કેવું હશે? તો કે ભાઈ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. શું કામ? તો કે જો 0 થઈ જાય a, તો આખું પદ 0 થઈ જાય, તો આ x² વાળું પદ રહેશે. જો x² વાળું મહત્તમ પદ હોય તો એ દ્વિઘાત બહુપદી કહેવાય, ત્રિઘાત કહી શકાય નહીં. એટલા માટે ઉદાહરણ તરીકે લઈએ તો કે ભાઈ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4x³ પ્લસ 3x² માઇનસ 5x માઇનસ 7. અચળ પદ 7 છે. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 4x³ માઇનસ 11x પ્લસ 6. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 7x³ માઇનસ 1. તો સૌથી વધુ ઘાત કયા પદની છે, કેટલી છે, એ ડિપેન્ડ્સ છે, એના આધારે નક્કી કરી શકશો કે આ કેટલા ઘાત ધરાવતી, એટલે સુરેખ બહુપદી છે, દ્વિઘાત બહુપદી છે, ત્રિઘાત બહુપદી છે, અથવા તો અચળ બહુપદી છે. અચળ બહુપદીની અંદર એક્સની મેક્સિમમ ઘાત કેટલી હશે? 0. બરાબર. સુરેખ બહુપદીની અંદર મેક્સિમમ ઘાત છે 1 હશે. દ્વિઘાત બહુપદીની અંદર મેક્સિમમ ઘાત છે 2 હશે. અને ત્રિઘાત બહુપદીની અંદર મેક્સિમમ ઘાત છે 3 હશે. આ રીતે આગળ પણ વધી શકાય. 4 ઘાત ધરાવતી બહુપદી, 5 ઘાત ધરાવતી બહુપદી, ઇટ્સ ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકો છો તમે. પણ આપણે જેટલું ભણવાનું છે એની વાત કરીએ છીએ, એટલા માટે. ક્લિયર? હવે આગળ વધીએ. આ ધોરણ 9નો ટોપિક છે ખરેખર, કે ચલ એક્સની કિંમત માટે પી ઓફ એક્સની કિંમત. શું કહેવા માંગે છે? કે કોઈ એક પી ઓફ એક્સ છે. દાખલા તરીકે હું કહું કે ભાઈ પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ છે 2x² માઇનસ 4x પ્લસ 7. બરાબર. તો આ 2x² માઇનસ 4x પ્લસ 7ની કિંમત આપણે x ઇઝ ઇક્વલ ટુ 1 અને x ઇઝ ઇક્વલ ટુ -2 પાસે શોધવી છે. એટલે આ બહુપદીમાં જો x ઇઝ ઇક્વલ ટુ 1 લેવામાં આવે અથવા x ઇઝ ઇક્વલ ટુ -2 લેવામાં આવે તો સમગ્ર બહુપદી, જે પોલિનોમસ છે એની કિંમત શું થશે? પી ઓફ એક્સ આપણી પાસે આ છે. એક્સની જગ્યાએ 1 લેવાનું છે, એટલે પી ઓફ 1 લઈએ આપણે. એક્સની જગ્યાએ 1. બહુ જ સિમ્પલ છે. જે જગ્યાએ એક્સ દેખાય છે અહીંયા એક્સની વેલ્યુ તમારે મૂકવાની છે. બરાબર. તો એક્સની વેલ્યુ 1 છે, તો કે આ 2 × 1² માઇનસ 4 × 1 પ્લસ 7. તો આ 2 1 એટલે 1 માઇનસ 4 પ્લસ 7, આ થશે 2 માઇનસ 4 પ્લસ 7. 7 2 9, 9માંથી 4 ગયા એટલે 5. તો પી ઓફ 1 માટે કિંમત આવશે બહુપદીની 5. એટલે જો એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 લેવામાં આવે તો બહુપદીની કિંમત કેટલી થઈ ગઈ? 5. એ જ રીતે -2 માટે જોઈએ. આપણી પાસે બહુપદી છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2x² માઇનસ 4x પ્લસ 7. એક્સ ઇઝ ઇક્વલ ટુ -2 માટે તો પી ઓફ -2
2 इंटू -2 स्क्वेर 4 इंटू -2 प्लस 7 आ 2 -2 स्क्वेर थी 4 खास ध्यान आपजो ऋण संख्यानो वर्ग करवामां आवे 4 घात करवामां आवे એટલે કે ઋણ સંખ્યાની બેકી ઘાત હશે તો કિંમત પ્લસ મળશે, એકી ઘાત હશે તો કિંમત માઇનસ મળશે. માઇનસ માઇનસ પ્લસ 4 દુ 8 પ્લસ 7 આવશે 8 વત્તા 8 વત્તા 7 ઇઝ ઇક્વલ ટુ 23. તો પી ઓફ -2ની કિંમત કેટલી આવી છે? 23. ક્લિયર? બીજો એક એક્ઝામ્પલ લઈએ આપણે. ધારો કે કોઈ બહુપદી છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x નો ઘન -2x નો સ્ક્વેર -7x પ્લસ 5. આની અંદર આપણે બે કિંમતો મેળવી, x ઇઝ ઇક્વલ ટુ -1 અને x ઇઝ ઇક્વલ ટુ -3. આ બંને માટે કિંમત મેળવી આપણે. તો સૌથી પહેલાં x ઇઝ ઇક્વલ ટુ -1 માટે વાત કરું. एक्सनी जगह -1 मूकीश एटले पहलो तगड़ो एमनेम -1 नो घन 2 -1 नो स्क्वेर 7 -1 प्लस 5. हवे थशे आपणे 3 -1 1 प्लस 7 प्लस 5 -3 -2 7 ने 5 12 12 मांथी 5 गया एटले केटला आवशे? पी ऑफ 1 -1 इज इक्वल टू मने मळशे 12 मांथी 5 गया एटले 7. आ मारी किंमत आवी गई बहुपदीनी के जो x इज इक्वल टू -1 होय तो पी ऑफ x नी किंमत 7 थशे. त्यारबाद लईए आपणे बीजी के जे आपणे x इज इक्वल टू -3 लेवाना छे. तो पी ऑफ x मारी पासे छे 3x नो घन -2x नो स्क्वेर -7x प्लस 5. तो पी ऑफ -3 3 इंटू -3 नो घन -2 इंटू -3 नो स्क्वेर -7 इंटू -3 प्लस 5. ओके, तो आ थी गयु तमारा माटे 3 -27 बराबर. अहींया -3 नी एकी घात छे एटले किंमत ऋण आवशे. -2 प्लस 9 प्लस 21 प्लस 5. 27 इंटू 3 इज इक्वल टू -81. 9 दू 18 प्लस 26. आ बनेनो सरवाळो करी तो 8 ने 1 9 8 ने 1 9 माइनस प्लस 26 बादबाकी करिए तो पी ऑफ -3 इज इक्वल टू 99 है -26 एटले 3 9 -2 इज इक्वल टू 7. तो आ अपनी पास आवशे -73. बराबर. तो आ कोई x नी किंमत माटे बहुपदीनी किंमतनी वात थई. क्लियर? हजू एक बे दाखला जोईए. अपनी पास एक बहुपदी है दाखला तरीके पी ऑफ एक्स इज इक्वल टू 2x घन प्लस 3x -11. हूँ अपूर्णांक किंमतो लઉં. लगभग घણા બધાને એમાં પ્રોબ્લેમ થતો હોય છે કે સપોઝ x ઇઝ ઇક્વલ ટુ 1/3 છે. x ઇઝ ઇક્વલ ટુ 1/3 માટે तो लईए આપણે કે ભાઈ पी ऑफ x इज इक्वल टू आपेला है तो कि पी ऑफ 1/3 आ 2 1/3 नो घन प्लस 3 इंटू 1/3 -11. आ 2 1/3 नो घन थशे 1/27 प्लस अहींया तमे 3 कैंसल करी शको तो अहींया आवशे 1 -11. आ तमारा माटे आवशे 2/27 -10. क्लियर? हवे अहींया एलसीएम लेवो पड़शे तो 27 लसा आवे. आ 2 -27 वडे मल्टीप्लाय करो एटले 270. तो आ तमने मळशे -268/27. शेनी किंमत आवी? पी ऑफ 1/3 नी. आने तमे मिश्र अपूर्णांक में पण फेरवी शको छो. पछी बीजो एक एक्जाम्पल लीए कि भाई पी ऑफ एक्स इज इक्वल टू 4x नो घन -6x नो वर्ग प्लस 5x -10. बराबर. અને એમાં x ઇઝ ઇક્વલ ટુ લઈએ
-1/2, एक्सની કિંમત -1/2 લઈએ તો P ઓફ -1/2 ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ -1/2 નો ક્યુબ, 6 ઇન્ટુ -1/2 નો સ્ક્વેર, 5 ઇન્ટુ -1/2 -10. આ થશે તમારા માટે 4 -1/8 -6. આ +1/4 થશે કારણ કે બેકી ઘાત છે. પ્લસ માઇનસ માઇનસ 5/2 -10. અહીંયા કેન્સલ નહીં કરતા, બરાબર, વચ્ચે માઇનસ છે ખાસ. છેદ ઉડાડી દઈએ, 4 દુ 8. જો ઉડતા હોય તો જ ઉડાડવા. અહીંયા આવશે 3 દુ 6, 2 ગુણ્યા 2 4 એટલે -3/2, 5/2 -10. આ બધાનો છેદ સરખો છે તો સાદરૂપ આપી દઈએ તો આ આવશે 5 3 8 ને 1 9 એટલે -9/2 -10. એલસીએમ લઈએ, -9 -20/2 તો આ થશે -29/2. શેની કિંમત આવી? આ P ઓફ -1/2 ની. ક્લિયર? હવે થોડુંક એક વધારે થિયરિકલ ટોપિક બાજુ જઈએ. બહુપદીનો ભૌમિતિક અર્થઘટન અને બહુપદીના શૂન્ય. એકચ્યુઅલી આ બંને વસ્તુઓ આપણે પેરેલલ સમજવી પડે. એટલે સૌથી પહેલાં વાત કરું છું બહુપદીના શૂન્યોની. બરાબર, કે બહુપદીના શૂન્યો એટલે શું? આપણી પાસે બહુપદી છે એ P ઓફ X સ્વરૂપમાં આપણે એને કહીએ છીએ. બરાબર, P ઓફ X, X ચલ ધરાવતી બહુપદી. આગળના દાખલામાં જોયું આપણે કે એક્સની કોઈ વેલ્યુ માટે બહુપદીની કિંમત કેટલી થાય. એટલે કે દાખલા તરીકે x ઇઝ ઇક્વલ ટુ 1 -1 2 સો એન્ડ સો કોઈ પણ કિંમત લઈએ અને P ઓફ Xની કિંમત કેટલી થાય એના વિશે વાત કરી. તો બહુપદીના શૂન્ય એટલે શું છે કે એક્સની કોઈ કિંમત માટે બહુપદી P ઓફ X ઇઝ ઇક્વલ ટુ 0 થાય. એટલે એક્સની કોઈ એક એવી વેલ્યુ મેળવી કે જે એક્સની જગ્યાએ બહુપદીની અંદર મૂકવામાં આવે અને બહુપદી 0 થાય તો તે એક્સને બહુપદીનું અથવા બહુપદીના શૂન્યો અથવા શૂન્ય કહે છે. એક્સની જે વેલ્યુ માટે બહુપદી 0 બને તો એવી એક્સની વેલ્યુને બહુપદીનું શૂન્ય કહેવાય. સપોઝ હું એક ઉદાહરણ લઉં કે દાખલા તરીકે P ઓફ X ઇઝ ઇક્વલ ટુ 2x -1 છે. હવે આ 2x -1 ની અંદર x ઇઝ ઇક્વલ ટુ જો હું 1/2 લઉં તો શું થાય? બરાબર, જો x ઇઝ ઇક્વલ ટુ 1/2 લેવામાં આવે તો કે P ઓફ 1/2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 1/2 -1. 2 કેન્સલ, 1 -1 ઇઝ ઇક્વલ ટુ 0. તો એનો મતલબ શું થયો કે x ઇઝ ઇક્વલ ટુ 1/2 માટે બહુપદી P ઓફ X ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગઈ છે? 0. તેથી x બરાબર 1/2 ને બહુપદીનું શૂન્ય કહે છે. બરાબર, આપણે આને શું કહેશું? બહુપદીનું શૂન્ય. હવે આ એક ઘાત બહુપદી છે એટલે કે સુરેખ બહુપદી છે. બરાબર, તો સુરેખ બહુપદીની અંદર વાત કરીએ કે એનું ભૌમિતિક અર્થઘટન શું થાય. આ એકના આધારે આપણે ઘણું બધું સમજી શકશું. શું વાત થઈ? બહુપદીનું શૂન્ય એટલે શું છે? એક્સની જે કિંમત માટે P ઓફ X એટલે બહુપદીની કિંમત 0 થાય તો આ એક્સની વેલ્યુને P ઓફ X એટલે કે બહુપદીનું શૂન્ય કહે છે. આ એક ઉદાહરણ તમને આપેલું છે ને. હવે આપણે જોઈએ સુરેખ બહુપદી. મારે આનો ગ્રાફ દોરવો છે, મારે આલેખ દોરવો છે. સુરેખ એટલે એક સારી રેખા. બરોબર,
તો આ જે સુરેખ બહુપદી છે એનો મતલબ કે જો તમે એનો એક ગ્રાફ દોરશો તો એક રેખા સ્વરૂપ આવશે. આપણે જોઈએ જો કે દાખલા તરીકે એક બહુપદી લઉં છું કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 3x માઇનસ 12. બરાબર. હવે મારે જો ગ્રાફ દોરવો હોય આપણે યામ સમતલની અંદર ગ્રાફ, તો એમાં એક્સ અને વાય બંને જોઈએ. બરાબર. તો એ કઈ રીતે દોરશું? તો કે ભાઈ હું 3 કિંમતો અત્યારે લઉં છું અહીંયા. બરાબર. લાસ્ટ યર આપણે 9મા ધોરણમાં આવું ભણી ગયા છીએ. આ હું એક્સ ચલ કહું અને આ કહીશું પી ઓફ એક્સ. બરાબર. એટલે કે એક્સના આધારે પી ઓફ એક્સની કિંમત આપણે 3 વેલ્યુ લેવી છે. આ 1, 2 અને 3. સપોઝ સૌથી પહેલાં હું એક્સ ઇઝ ઇક્વલ ટુ લઉં છું. દાખલા તરીકે હું 5 લઉં કે ચાલો એક્સ બરાબર 5. આ એક્સની કિંમત 5 લીધી મેં. તો પી ઓફ એક્સ શું થાય છે? તો કે ભાઈ પી ઓફ એક્સ એટલે પી ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 5 માઇનસ 12. 15માંથી 12 ગયા એટલે આ આવશે +3. એટલે આ પહેલી કિંમત આવી. બીજા નંબરમાં દાખલા તરીકે હું લઉં છું પી ઓફ માઇનસ નહીં, આપણે પ્લસ બાજુ જોઈએ કે -+3 પી ઓફ 3. તો 3 ઇન્ટુ 3 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ -3. એટલે જો હું એક્સ બરાબર 3 લઉં છું તો પી ઓફ એક્સ બરાબર કેટલા આવે છે? -3. અને ત્રીજી વેલ્યુ લઈએ આપણે દાખલા તરીકે પી ઓફ એક્સ માટે લઈએ 6. પ્લસ માઇનસ કોઈ પણ લઈ શકો છો, પણ જગ્યાના આધારે હું લઉં છું અત્યારે. તો 3 ઇન્ટુ 6 માઇનસ 12 ઇઝ ઇક્વલ ટુ +6. જો 18માંથી 12 ગયા એટલે +6. તો એનો મતલબ આ કંઈક આવી રીતે આવ્યું કે આ છે એ પી ઓફ 6 લેવામાં આવે તો આનું કિંમત પણ 6 આવે. આપણી પાસે આલેખની અંદર દોરવા માટેના પોઈન્ટ આવી ગયા છે. હવે દાખલા તરીકે આ આપણો યામ સમતલ છે. આ યામ સમતલની અંદર પોઈન્ટ કરીએ 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. નીચે માઇનસમાં મારી પાસે બહુ મોટી કિંમત નથી એટલે હું વધારે નથી લખતો. ઓકે. સૌથી પહેલો પોઈન્ટ. હવે આને આ પોઈન્ટ કઈ રીતે ડિકોડ થશે? જો આ છે ને યામ સમતલમાં કંઈક એક્સ પી ઓફ એક્સ તરીકે લખી શકાય. આ એક્સ અક્ષ ઉપર આવશે અને આ પી ઓફ એક્સ એટલે આપણે શું લેશું? એનું વાય. બરાબર. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ વાય. આ ખાસ ધ્યાન રાખજો. એટલે એક્સ બરાબર આપણી પાસે કેટલા છે? 5. તો એક્સની કિંમત 5 એટલે આ પોઈન્ટ. વાય બરાબર 3 એટલે પી ઓફ એક્સ બરાબર 3. તો 5 અને 3 બંને ભેગા થશે આપણી પાસે અહીંયા. આ પહેલો પોઈન્ટ થયો. કયો થયો છે એ? 5,3. બીજું લઈએ આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 3, વાય ઇઝ ઇક્વલ ટુ 3. એનો મતલબ કે આ કંઈક અહીંયા મને ભેગું મળશે. જો બરાબર. આ કયો પોઈન્ટ છે? 3 -3. અને એક્સ ઇઝ ઇક્વલ ટુ 6 છે તો વાય ઇઝ ઇક્વલ ટુ 6 છે. એનો મતલબ ત્રીજો પોઈન્ટ જે મને મળે છે એ કંઈક અહીંયા મળે છે. તો આ 6 ઇન્ટુ -6. હવે આ ત્રણેયમાંથી જો હું એક રેખા પસાર કરું, બરાબર, મારે થોડી કાળીઓળી થાય છે, બરાબર, કારણ કે આપણી પાસે ફૂટપટ્ટી નથી. તો કંઈક આવું મને મળે. બરાબર. તો આ જે કિંમત મળી છે આપણને, એને જો ગ્રાફમાં દોરો તો આ સુરેખ મળી, એક રેખા મળી. આ જગ્યાએ એક્સ અક્ષને છેદે છે એ જુઓ. બરાબર. એક્સ અક્ષને કયા બિંદુમાં છેદે છે? 4. આને લખવું હોય તો આમ લખી શકાય 4,0. ક્લિયર? આ 4,0 નો મતલબ શું થયો? એક્સ બરાબર 4 અને પી ઓફ એક્સ બરાબર શું આવ્યું? 0 આવ્યું. જો 4,0. ગ્રાફ એક્સ અક્ષને કયા બિંદુમાં છેદે છે? 4,0માં. તો એક્સ બરાબર 4, પી ઓફ એક્સ બરાબર 0. એટલે એનો મતલબ શું થયો કે એક્સની 4 કિંમત માટે પી ઓફ એક્સ બરાબર 0 થાય છે.
તો x બરાબર 4 માટે p ઓફ x કેટલું થાય છે 0. તો x બરાબર 4 ને બહુપદીનું શું કહેશું આપણે શૂન્ય કહી શકાય. આ બહુપદીનું શૂન્ય કહી શકાય. ખાસ જુઓ તમે માર્ક કરો તો કે આ જે પદ મેળવ્યું છે જે કાંઈ આલેખ કર્યો છે એ આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે છે એ બિંદુ બહુપદીનું શૂન્ય આપે છે. બરાબર. આ સુરેખ બહુપદી છે. એક રેખા આવી. બરાબર. તો એક રેખા જે સુરેખ માર્ગ ઉપર જ જતી હોય તો એ પાછી આમ ટર્ન નથી લેવાની. તો એનો મતલબ એ એક્સ અક્ષને બીજી વખત છેદશે નહીં. બરાબર. એક્સ અક્ષને ક્યારેય બીજી વખત એ છેદી શકશે નહીં કારણ કે એ સીધી જ જવાની છે. તો એનો મતલબ શું થયો કે જેટલા એક્સ અક્ષને કોઈ આલેખ છે એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા શૂન્ય મળશે હંમેશા. તો અહીંયા એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક બિંદુમાં છેદે છે. બરાબર. તો બહુપદીના શૂન્ય કેટલા મળશે? 1 મળશે. ક્લિયર? તો આ આલેખના આધારે શૂન્ય. આલેખ એક્સ અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુ બહુપદીનું શૂન્ય કહી શકાય. ક્લિયર? હવે ભૌમિતિક અર્થઘટનની અંદર થોડું વધુ ડિટેલમાં જઈએ. તમને થોડીક વાર પહેલાં સમજાવ્યું કે ભાઈ જો આલેખ દોરવામાં આવે કોઈ પણ બહુપદીનો, આ આલેખ એક્સ અક્ષને જેટલા બિંદુમાં છેદે એટલા એના શૂન્ય મળશે અને જે બિંદુમાં છેદશે એ એનું શૂન્ય હશે. સૌથી પહેલાં વાત કરી સુરેખ બહુપદીની. સુરેખ બહુપદીનું સ્વરૂપ છે p ઓફ x બરાબર ax પ્લસ b. તો કેટલા આના સ્વરૂપ હોઈ શકે? તો કે જો આના આલેખ કંઈક આ રીતે આવી શકે, અલગ અલગ. બરાબર. તો આ એક્સ અક્ષને આ એક બિંદુમાં છેદે છે. આ આપણો એક્સ અક્ષ છે. બરાબર. આ છે વાય અક્ષ છે. તો આ બહુપદીનું શૂન્ય થયું કહેવાય. બરાબર. અથવા એવું પણ થઈ શકે એક્સ અક્ષને લંબ હોય. બરાબર. તો આ પણ થઈ શકે. આ નોર્મલ બહુપદી છે. આ બહુપદી કંઈક આ રીતે હશે. આ દાખલા તરીકે એમ બિંદુ આપો કે a,0 એ બિંદુએ એની કિંમત 0. તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x. આ રીતે એની કિંમત હશે. અથવા તો બરાબર p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x આ એની કિંમત હશે. ત્રીજી વસ્તુ છે હવે આ જે રેખા છે એ એક્સ અક્ષને છેદતી નથી. બરાબર. અહીંયા રેખા એક્સ અક્ષને છેદતી નથી. તેથી આ બહુપદીના શૂન્ય મળતા નથી અથવા તો એક પણ શૂન્ય નથી. બરાબર. અથવા એક પણ શૂન્ય નથી. તો આ અચળ બહુપદી છે. કેવી બહુપદી છે? આ અચળ બહુપદીનો આલેખ છે. જો અચળ બહુપદી હોય તો એ કંઈક આવી રીતે હોય. p ઓફ x ઇઝ ઇક્વલ ટુ a. એટલે કોઈ પણ સંખ્યા. દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 5, 3, 2, -2 જે કાંઈ હોય. તો આ એક્સ અક્ષને એક પણ બિંદુમાં છેદતી નથી. તો તેથી આ બહુપદીનું શૂન્ય મળે નહીં. એટલે જો એક ઘાત ધરાવતી એટલે કે સુરેખ બહુપદી હોય તો એના શૂન્ય વિશે શું કહી શકાય કે સુરેખ બહુપદી p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax પ્લસ b ને વધુમાં વધુ એક શૂન્ય મળે છે. કેટલા શૂન્ય મળે છે? વધુમાં વધુ એક શૂન્ય મળે. એકથી વધુ શૂન્ય મળતું નથી. જો 3 અલગ અલગ આલેખ જોયા આપણે. એક શૂન્ય અથવા તો શૂન્ય મળે નહીં. રેખા એક્સ અક્ષને જે બિંદુમાં છેદે એ બિંદુ
એ બહુપદીનું શૂન્ય થાય તો રેખા એક વખત આ છેદીને નીકળી ગઈ, રિટર્ન નથી થવાની, બરાબર. તો આ ક્યારેય બીજું શૂન્ય આપશે નહીં. સુરેખ બહુપદીને વધુમાં વધુ એક શૂન્ય મળે. વધુમાં વધુનો મતલબ એકથી વધુ નથી મળવાના, કદાચ ન મળે એવું બને, આમાં નથી મળતો, બરાબર. આ ખરેખર અચળ બહુપદી છે, પણ ઘણી સુરેખ બહુપદી હોય તો ન પણ મળે. ક્લિયર? ત્યારબાદ વાત કરીએ આપણે દ્વિઘાત બહુપદીનું ભૌમિતિક અર્થઘટન અને શૂન્યની વાત કરીએ. સપોઝ એક દ્વિઘાત બહુપદી લઉં છું કે પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ 7x પ્લસ 12, બરાબર. હવે આપણે આનો આલેખ દોરવા પ્રયત્ન કરી તો ત્રણ કિંમતો આપણે મેળવીએ. જેમ આપણે એ સુરેખ બહુપદીની અંદર કર્યું હતું એમ જ તે એક્સ અને આ વાયની જગ્યાએ શું આવશે? પી ઓફ એક્સ, બરાબર. ત્રણ વેલ્યુ લઈએ, 1, 2 અને 3. સૌથી પહેલાં વાત કરીએ આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ સપોઝ 1 લઈએ તો પી ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર માઇનસ 7 ઇન્ટુ 1 પ્લસ 12. તો આ થઈ જશે 12 ને 1 13, 13માંથી 7 ગયા એટલે 6. બીજું એક્સ ઇઝ ઇક્વલ ટુ ધારો કે આપણે લઈએ -3 તો પી ઓફ -3 ઇઝ ઇક્વલ ટુ -3 સ્ક્વેર 7 ઇન્ટુ -3 પ્લસ 12. એકચ્યુઅલી આ બહુ મોટું થઈ જશે એટલે આપણે આ નથી લેવું. બીજી કિંમત લઈએ આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ લેશું આપણે 2 તો પી ઓફ 2 માટે 2 વર્ગ -7 ઇન્ટુ 2 પ્લસ 12, 2 વર્ગ 4, 4 ને 12 16, 16માંથી 14 ગયા એટલે 4. એટલે એક લીધું આપણે એક્સ બરાબર 1 તો આ આવ્યું 6, એક્સ બરાબર 2 તો આ આવ્યું 4. ત્રીજી કિંમત લઈએ એક્સ બરાબર સપોઝ 3 લઈ લઈએ. આમાં 0 પણ લઈ શકાય પણ આપણી પાસે આલેખની કેપેસિટી નથી. 3 વર્ગ -7 ઇન્ટુ 3 પ્લસ 12 તો આવશે 9 ઓછા 21 વત્તા 12 તો આ થઈ ગયું 0, બરાબર. એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 માટે એ થઈ જાય છે 0, એનો મતલબ કે આ બહુપદીનું શૂન્ય થાય. હવે આપણે આલેખ બાજુ જઈએ. આપણી પાસે એક્સ અક્ષ, વાય અક્ષ 1 2 3 4 5 એન્ડ 6 આવશે 1 2 3 4 5 6 -1 -2 -3 -1 -2 -3. ત્રીજી કિંમત આપણી પાસે કઈ આવી હતી? એક્સ બરાબર 3 માટે વાય ઇઝ ઇક્વલ ટુ 0. સૌથી પહેલું છે આપણે 1,6. એક્સની કિંમત 1 છે, વાય બરાબર 6 છે એટલે આ પહેલી કિંમતથી જુઓ, બરાબર. બીજી કિંમત છે એક્સ બરાબર 2 છે ત્યારે વાય બરાબર 4 છે, આ બીજી કિંમત છે. ત્રીજી કિંમત છે એક્સ બરાબર 3 છે ત્યારે વાય 0 એટલે એકચ્યુઅલી અહીંયા આવી ગયું આ 0. હવે જો તમે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ -1 લેવામાં આવે, હું થોડાક વધારે કિંમત માટે વાત કરું છું. જુઓ કે દાખલા તરીકે પી ઓફ -1 લઉં હું તો આ થશે -1 સ્ક્વેર -7 ઇન્ટુ -1 પ્લસ 12. આ 1 એક્સની કિંમત આપણે 3 અને 4ની વચ્ચે લીધી એકચ્યુઅલી, તો આમ 1 પ્લસ 7 પ્લસ 12 એટલે આ થઈ જશે 20. તો હજી આ નીચે આવશે, આપણી પાસે જગ્યા નથી એટલે હું નથી લેતો. એક્સની કિંમત -1 ત્યારે 20 આ ઉપર ચડશે એટલે આ જે આલેખ જે આવે એ કંઈક આ સ્વરૂપમાં આવશે. જુઓ આ ઉપર થશે, પછી એક્સની કિંમત જેમ ઉપર જશે એમાં ઉપર જશે એટલે જે દ્વિઘાત બહુપદી છે એ દ્વિઘાત બહુપદીના આલેખનું સ્વરૂપ આ રીતનું હશે, બરાબર. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર આવશે. કેવો આવશે? પરવલયાકાર હોય. ખાસ યાદ રાખજો, દ્વિઘાત બહુપદીનો આલેખ કેટલો હશે, કેવો હશે? એ પરવલયાકાર હશે.
હવે આના પોઈન્ટ જુઓ, એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 2. બરાબર. આલેખ એક્સ અક્ષને 2 બિંદુમાં છેદે એટલે એના શૂન્ય કેટલા થશે? 2 થશે. એક છે એ કયું છે? 3,0 અને એક આવશે 4,0. આ બંને બહુપદીના શૂન્ય થશે. તો દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો આકાર હશે? એ પરવલય આકાર હશે. ક્લિયર? હવે જુદી જુદી દ્વિઘાત બહુપદીના આલેખો વિશે વાત કરી. તો બહુપદી છે આપણી પાસે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ખાસ યાદ શું રાખવાનું છે કે દ્વિઘાત બહુપદીનો આલેખ કેવો આકાર હશે? પરવલયાકાર હશે. બરાબર. દ્વિઘાત બહુપદીનો આલેખ પરવલયાકાર હોય. હવે કયા કયા રીતે હોઈ શકે? તો કે જો એક ઓપ્શન આપણી પાસે આવો છે, એક આપણે એને કહીએ કે પ્રકાર 1 કહીએ, કે જેની અંદર દ્વિઘાત બહુપદીનો આલેખ કંઈક આ રીતનો હશે. જુઓ, બરાબર. અથવા તો આ રીતે હશે. હવે આ બંનેની અંદર એક્સ અક્ષ સાથેના છેદબિંદુ કેટલા છે? 2 છે. જો આ 1, આ 2, આ 1 અને 2. તો આ દ્વિઘાત બહુપદી 2 શૂન્ય ધરાવતી હોય. જો આ દ્વિઘાત સ્વરૂપ છે ને એ આ રીતે છે કે p ઓફ x બરાબર ax² પ્લસ bx પ્લસ c છે, જ્યારે આ દ્વિઘાત માટેનું સ્વરૂપ છે -ax² પ્લસ bx પ્લસ c. જો a ગ્રેટર ધેન 0 હોય માટે આલેખ ઉપર ખુલે. બરાબર. અને a લેસ ધેન 0 માટે આલેખ નીચે તરફ ખુલે છે. બરાબર. પણ આ બધામાં શૂન્યની સંખ્યા કેટલી છે? બરાબર. 2 શૂન્ય છે. 2 શૂન્ય ધરાવે. બીજો એક ઓપ્શન લઈએ કે જેમાં એક જ શૂન્ય હોય. બરાબર. આમાં આપણે આગળનું જે સમીકરણ છે એ ઉદાહરણમાં લઈ શકીએ કે દાખલા તરીકે p ઓફ x બરાબર x² માઇનસ 7x પ્લસ 12. બરાબર. આ ટાઈપના છે એ. ત્યારબાદ છે પ્રકાર 2. બીજા પ્રકારની અંદર દ્વિઘાત ના શૂન્યોની સંખ્યા 1 હોય. 1 હોય એનો મતલબ કે એક્સ અક્ષ નહીં કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં છેદે છે. એટલે દાખલા તરીકે આ સ્વરૂપમાં આવશે એ. બરાબર. અથવા તો આવી રીતે કંઈક હશે. તો અહીંયા એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? એક જ બિંદુમાં છેદે છે. જો આ. બરાબર. દ્વિઘાતનો આલેખ આવી રીતે ઉપર જશે અથવા તો આમ નીચે આવશે, પછી પાછો નહીં આવે. એટલે જ્યારે એક વખત નીકળી ગયો એટલે પૂરું થઈ ગયું. તો અહીંયા 2 બિંદુમાં છેદે છે. એક બિંદુમાં છેદે છે આ બંનેમાં. એટલે દ્વિઘાતનો શૂન્ય કેટલું હશે? 1 શૂન્ય ધરાવતું હોય. અહીંયા દ્વિઘાતના કેટલા શૂન્ય હોય છે? 2 શૂન્ય ધરાવે છે. બરાબર. ત્યારબાદ ત્રીજો ઓપ્શન છે આપણી પાસે પ્રકાર 3માં, શૂન્ય ન ધરાવે. બરાબર. એક પણ શૂન્ય નથી ધરાવતું. તો એવા ઓપ્શનની અંદર આપણી પાસે આવું ના આવે છે કે આ કંઈક આલેખ આવી રીતે હોય. એ આ અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે, અહીંયા પણ હોઈ શકે. મૂળ એક્સ અક્ષને છેદતો નથી. આવી રીતે આ પરવલય જ છે. બરાબર. એક્સ અક્ષ સાથે કોઈ છેદબિંદુ ધરાવતું નથી. અહીંયા એક્સ અક્ષને છેદતો નથી. તેથી તેના શૂન્યો
ન મળે અથવા તો શૂન્યોની સંખ્યા 0 છે. બરાબર. એક ઉદાહરણ આપી દઉં તમને કે કેવા સમીકરણ છે કે દાખલા તરીકે પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ 1 છે તો વાસ્તવિક શૂન્ય નથી મળતા. જો આ ખાસ યાદ રાખવાનું, એ બી સી બિલોંગ્સ ટુ આર હોય છે એટલે આપણે એમ કહી શકીએ વાસ્તવિક શૂન્ય નથી મળતા. કદાચ શૂન્ય મળતા હશે પણ વાસ્તવિક સંખ્યા હશે નહીં. તો અહીંયા પી ઓફ એક્સ બરાબર એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ 1 છે, આવા બહુપદીને શૂન્ય ધરાવતા નથી. તો જો દ્વિઘાત સમીકરણ છે એમાં કેટલા શૂન્ય હોઈ શકે? 2 શૂન્ય હોઈ શકે, 1 શૂન્ય હોઈ શકે અથવા તો શૂન્ય ન હોય. તો કોઈ પણ દ્વિઘાત સમીકરણ છે મહત્તમ વધુમાં વધુ 2 શૂન્ય ધરાવે. કેટલું શૂન્ય ધરાવે છે? વધુમાં વધુ 2 શૂન્ય ધરાવે. 2 કે તેથી ઓછા અથવા એમ કહો વધુમાં વધુ 2. 2 થી વધુ શૂન્ય દ્વિઘાત સમીકરણમાં હોતા નથી. ક્લિયર? ત્યારબાદ વાત કરી ત્રિઘાત બહુપદીની. ત્રિઘાત બહુપદી, હવે આની દરેક કિંમતો નહીં મેળવી પણ હું એનો આલેખ દેખાડું છું કે ત્રિઘાત બહુપદીના કેવા કેવા આલેખ હોઈ શકે. તો પહેલો પ્રકાર આપણે લઈએ એનો ત્રિઘાત બહુપદીની અંદર, તો કે એક ઓપ્શન આપણી પાસે એવો આવશે કે જેની અંદર કંઈક આવી રીતનો આલેખ હશે. બરોબર. તો જો એક્સ અક્ષ સાથેના છેદ બિંદુની સંખ્યા કેટલી? આ 1 2 3. તો કેટલા શૂન્ય મળે છે? અહીંયા 3 શૂન્ય ધરાવે છે આ. બરોબર. બીજો એક વિકલ્પ એવો મળે કે જેની અંદર આલેખ કંઈક આ રીતનો છે. જુઓ, બરાબર. તો અહીંયા જો તમારી પાસે 2 શૂન્ય છે. આ પરવલય નથી, આ આમ વળી જાય છે. પરવલયની અંદર એવી રીતે આકાર આવતો નથી, કંઈક જુદો આકાર છે. તો આ છે 2 શૂન્ય ધરાવે છે. બરાબર. એક કંઈક આ રીતનું હોઈ શકે છે. અથવા અહીંયા ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુની જગ્યાએ કોઈ બિંદુ હોઈ શકે. તો આ આકાર પણ કોઈ નિયમિત આકાર નથી. આ છે 1 શૂન્ય ધરાવે છે, તો આ 1 શૂન્ય ધરાવતો આલેખ છે. બરાબર. એવું પણ થઈ શકે કે એક પણ શૂન્ય ન હોય. તો કંઈક આ રીતે થઈ શકે. બરાબર. તો અહીંયા એક પણ શૂન્ય ધરાવતું નથી, તો 0 શૂન્ય. બરાબર. તો ત્રિઘાત બહુપદી છે એને કેટલા શૂન્ય હોઈ શકે? 3 2 1 અથવા 0. તો ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય. ક્લિયર? હવે આપણે બધું એક સાથે ફરીવાર રિવાઇઝ કરી લઈ. મેં એક કોષ્ટક બનાવ્યું છે કે બહુપદીનો પ્રકાર, પ્રમાણિત સ્વરૂપ કયું છે અને એના શૂન્યોની વધુમાં વધુ સંખ્યા કેટલી છે, એટલે એનું એક્સ અક્ષ સાથે કેટલા છેદબિંદુ મળે છે. જો આપણે એનો ગ્રાફ દોરીએ તો સૌથી પહેલાં વાત કરી સુરેખ બહુપદીની. બરાબર. કે ભાઈ સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદીનું સ્વરૂપ છે પી ઓફ એક્સ બરાબર એ એક્સ પ્લસ બી, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બરાબર. તો આને વધુમાં વધુ કેટલા શૂન્ય મળશે? તો કે ભાઈ વધુમાં વધુ 1 શૂન્ય મળે. બરાબર. એનો મતલબ 1 થી વધુ શૂન્ય મળતું નથી. હવે જો તમે એક ઘાત જુઓ કે અહીંયા કેટલી ઘાત છે? 1 ઘાત. જો 1 ઘાત હોય તો એના શૂન્યોની સંખ્યા કેટલી છે? 1 છે. 1 થી વધારે છે નહીં. ત્યારબાદ લઈએ આપણે દ્વિઘાત.
બરાબર. દ્વિઘાત બહુપદી હોય તો એના વિશે શું કહી શકાય? તો દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ છે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સનો સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આના વધુમાં વધુ કેટલા શૂન્ય છે? 2 શૂન્ય. આપણે હજી હમણાં જ જોયું છે. એટલે એક્સ અક્ષ સાથેના છેદબિંદુ મેક્સિમમ 2 થાય. 2 થી ઓછા થઈ શકે પણ 2 થી વધુ થતા નથી. આના ઘાત કેટલી છે જુઓ તો 2 ઘાત છે. તો શૂન્યની સંખ્યા કેટલી મળી આપણને? 2 મળી. ત્યારબાદ ત્રીજું ઓપ્શન છે ત્રિઘાત બહુપદી. બરાબર. તો ત્રિઘાત બહુપદી વિશે શું કહી શકાય? તો કે ભાઈ ત્રિઘાત બહુપદી જે છે તો પી ઓફ એક્સ બરાબર એ એક્સનો ઘન પ્લસ બી એક્સનો સ્ક્વેર પ્લસ સી એક્સ પ્લસ ડી, જ્યાં એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તો આના વધુમાં વધુ કેટલા શૂન્ય હોઈ શકે? 3 શૂન્ય હોઈ શકે. બરાબર. આ ત્રિઘાત બહુપદી. એક લાસ્ટ લઈ લઈએ જે આપણે સામાન્ય ચર્ચા કરી હતી, બીજી કોઈ ડિટેલ નહોતી લીધી આપણે. એક છે અચળ બહુપદી. બરોબર. અચળ બહુપદીનું સ્વરૂપ કેવું છે કે પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ. તો આના શૂન્યની સંખ્યા મળતી નથી. શૂન્ય મળે નહીં. એટલે એમ કહી શકાય કે આ એક્સ અક્ષને સમાંતર આલેખ હોય. કેવો છે? એક્સ અક્ષને સમાંતર આલેખ. ક્લિયર? થોડાક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. હું જુદા જુદા આલેખો અહીંયા દોરું છું. એના આધારે આપણે જોઈએ કે ભાઈ એના શૂન્યની સંખ્યા કેટલી હશે. બરાબર. આ એક આલેખ છે. હવે જો એક્સ એક્સને કેટલા બિંદુમાં છેદે છે? આ 1, 2 અને 3. તો શૂન્યની સંખ્યા કેટલા હશે? 3 શૂન્ય. બરાબર. બીજો એક આલેખ લઈએ આપણે. તો આ આલેખની અંદર જુઓ તમે કેટલા બિંદુમાં એક્સ એક્સને છેદે છે? 2 બિંદુમાં. તો કેટલા શૂન્ય મળશે? 2 શૂન્ય મળશે. હજી એક આલેખ લઈએ આપણે. એક્સ અક્ષને કેટલા? એક્સ અક્ષને જ જોવાનું છે, વાયને નહીં જોવાનું. અહીંયા એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે? 1 બિંદુમાં. તો 1 શૂન્ય મળશે અહીંયા. બરાબર. હવે જો આ એક્સ એક્સને કેટલા બિંદુમાં છેદે છે એ જોઈએ આપણે. તો કે જો 1, 2, 3, 4, 5. તો શૂન્યની સંખ્યા કેટલી થશે? 5. તો આ બહુપદીનું સ્વરૂપ કેવું હશે? તો 5 ઘાત ધરાવતી બહુપદી હોઈ શકે. આ કારણ કે જેટલી ઘાત એટલા વધુમાં વધુ શૂન્ય થાય. એટલે અહીંયા 5 આપણને શૂન્ય મળ્યા છે તો એનો મતલબ કે એ મેક્સિમમ 5 ઘાત ધરાવતી હોય. 5 થી વધુ ઘાત ધરાવતી નહીં હોય. મિનિમમ ન હોય, 5 ઘાત ધરાવતી બહુપદી હોય. ક્લિયર? તો આજના દિવસે જે કાંઈ ભણ્યા છીએ એનું હોમવર્ક તમારી પાછળ આપું છું. જરાક સરસ રીતે કરજો. આ બધી જ થિયરી છે એટલે સરસ રીતે જે ગણિતની ફેરબુક બનાવી હોય તમે એના ઉપર નોટ ડાઉન કરજો. ક્લિયર? વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણું બધું ભણીએ છીએ લોકડાઉન સમયની અંદર અને ઓનલાઈન અત્યારે. તો તમને પડતી મુશ્કેલીઓ જે છે ડિફિકલ્ટી સેશન માટે, જો કોઈ પ્રશ્નોમાં ડિફિકલ્ટી હોય તો તમે મને 99-252-00014 આના ઉપર મેસેજ કે કોલ
કરી શકો છો. બરાબર. આના ઉપર તમારે મારી સાથે સંપર્ક કરીને જે કાંઈ તમારી ક્વેરી હોય એ સોલ્વ થશે. વોટ્સઅપ દ્વારા તમે તમારી ક્વેરીના ફોટો પાડી ઇમેજ ફાઇલ અથવા પીડીએફમાં મને મોકલી શકો છો અને હું સોલ્યુશન તમને પાછું આપીશ. ક્લિયર?